નમસ્કાર, બોલાઈમાં આપનું સ્વાગત છે. હું છું બરકતુલ્લા ખાતરી. બોડેલીની ભૂમિ ઉપર એક આરોગ્ય ક્ષેત્રે નવા આયામનો પ્રારંભ આજથી શરૂ થયો છે. સેવન્થ સેન્સ હોસ્પિટલ બોડેલી જે ફાટક છે ત્યાં બીકે હાઇટ્સ બિલ્ડિંગ છે, એમાં કુલ 3 ફ્લોર ઉપર આ હોસ્પિટલ ધમધમશે. 30,000 સ્ક્વેર ફૂટનો એનો બિલ્ટઅપ એરિયા છે, જ્યાં આ હોસ્પિટલનો તમામ કારભાર ચાલશે. અને આ હોસ્પિટલની અંદર તમામ પ્રકારની મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ છે અને છોટાઉદેપુર જિલ્લાની પહેલી આ કોર્પોરેટ હોસ્પિટલ છે. એમાં CEO છે, 4 ડાયરેક્ટર છે અને તમામ પ્રકારની હેલ્થ વિભાગની સુવિધાઓ છે. પ્રાથમિક સુવિધાથી લઈને કે સર્જરી સુધીની ઓર્થોપેડિક, MD સહિતના તમામ સુવિધાઓ આ હોસ્પિટલમાં ઉપલબ્ધ રહેશે. સેવન્થ સેન્સ હોસ્પિટલ નામ સાંભળીએ આપણે લાગે કે આ સેવન્થ સેન્સ કઈથી આવ્યું, કારણ કે 5 સેન્સ હોય છે માણસ જાતની, એમાં 6th સેન્સ આપણે જ્યારે કહીએ તો એ આપણો આત્મા, અને સેવન્થ સેન્સ એમ કહીએ તો પરમાત્મા. એ પ્રકારના લોજિક સાથે કે દેવ હોસ્પિટલ છે, કે દેવ એ પરમાત્મા, અને એ રીતે આ આખી જે એનું નામકરણ છે તે થયેલું છે. પ્રકારે આ આખી જે સેવન્થ સેન્સ હોસ્પિટલ છે એનું નામકરણ થયેલું છે. અને આપણે જોઈએ ઉદ્ઘાટનનો કાર્યક્રમ થઈ ગયો છે અને અત્યારે લોકોની અવર જવર પણ છે, જે લોકો અહીંયા આવે છે. અને તમે આપણે અંદર પણ જોઈએ દ્રશ્ય, તમે અંદર આવો, એ હોસ્પિટલમાં દરેક પ્રકારની સુવિધાઓ છે. આપણે અલગ અલગ દરેક જગ્યાઓ ઉપર મુલાકાત પણ કરીશું. અને સાથે સાથે અહીંયા જે હોસ્પિટલનો મેઇન ખંડ છે, જે વેટિંગ લોન્ચ છે, એ પણ તમે જુઓ. બધી અલગ અલગ નવી સુવિધાઓ છે હોસ્પિટલમાં. કેમ છો? આ જરા વિડીયો ચાલે. હોસ્પિટલમાં રિસેપ્શનથી લઈ કે તમામ સર્જરી વિભાગ, પેડિયાટ્રિશિયન અને ગાયનેકોલોજીસ્ટ, તમામ પ્રકારની કોઈ બાકી નહીં. વડોદરા સિટીની જે કોર્પોરેટ હોસ્પિટલ છે અમદાવાદની, એનાથી પણ વધુ સુવિધાસભર તમામ પ્રકારની સુવિધાઓ આ હોસ્પિટલમાં ઉપલબ્ધ રહે છે. આ અંગે અમે CEO છે તેઓ પણ શું વાત કરી, ડૉક્ટર દેવડા સાહેબ છે એમની વાત કરી, તમામ વાત. સેવન્થ સેન્સ હોસ્પિટલ વતી આપ સૌ પત્રકાર મિત્રોનો ખૂબ ખૂબ વેલકમ અને આભાર. હું તમને જો સેવન્થ સેન્સ વિશે સામાન્ય એક ઇન્ફોર્મેશન આપું તો આ જિલ્લાની સૌથી સારામાં સારી અતિ આધુનિક હોસ્પિટલ બનાવવાનો અમે પ્રયાસ કર્યો છે. અહીંયા 28 વર્ષથી અમે જે સેવા આપી છે એના અનુભવે અને ભાગરૂપે લોકોને જે તકલીફ પડતી હતી, જે ફેસિલિટી નહોતી મળતી, જેના માટે વડોદરા ઇમરજન્સીમાં દોડવું પડતું હતું, એ જે ખામીઓ હતી એ અમે પૂરી કરવાનો પ્રયાસ પૂરો કર્યો છે. અને ભવિષ્યમાં કોઈપણ પેશન્ટને કોઈપણ જાતની તકલીફ ના પડે, અહીંયા મેડિક્લેમની સુવિધાઓ કેશલેસ અવેલેબલ થાય એના માટેનો બી પ્રયાસ કર્યો છે. બાકીની માહિતી हमारा CEO मिस्टर रोहित तिवारी आपने आपसे. सेंथ हॉस्पिटल के इनॉग्रेशन में आप सभी आए हुए पत्रकारों का स्वागत है. जैसा कि हमारे फाउंडिंग चेयरमैन डॉक्टर दिलीप देवड़ा ने आपको बता दिया हमारा विजन क्या है. ये हॉस्पिटल जो है आज की डेट में बोडेली की सबसे बड़ी और सबसे मॉडर्न मल्टी स्पेशलिटी हॉस्पिटल है. यहाँ बाकी जितने भी हॉस्पिटल हैं सिंगल स्पेशलिटी हैं, हमारी स्पेशल ये है कि हमारे पास सारे स्पेशलिटी एक ही छत के नीचे अवेलेबल हैं. हमारे पास जनरल सर्जन, फिजिशियन, गायनिक, ऑर्थोपेडिक एंड स्पाइन सर्जन, ये सारी टीमें हमारे पास फुल टाइम अवेलेबल हैं हॉस्पिटल में 24/7. इसके अलावा हमारे पास वेल इक्विप्ड ICU है, जिसके लिए जनरली यहाँ पे लोगों को बड़ौदा जाना पड़ता था कोई भी इमरजेंसी की वजह से. अब ऐसा करने की ज़रूरत नहीं है. अब उनका सारा ट्रीटमेंट ICU से रिलेटेड कोई भी उनको जो रिक्वायरमेंट है वो सब यहीं होगी, क्योंकि हमारे पास फुल टाइम क्रिटिकल केयर स्पेशलिस्ट भी अवेलेबल हैं जो यहीं पे रहेंगे. इनके अलावा हमारे पास ट्रेंड पैरामेडिकल टेक्निकल स्टाफ भी है, एंड इसके अलावा हमारे पास MBBS मेडिकल ऑफिसर्स भी हैं जो 24/7 वार्ड्स में हमारे पेशेंट्स और इन सब की केयर करेंगे. जिस तरीके से कॉर्पोरेट हॉस्पिटल्स आप लोगों ने बड़ौदा में और आसपास के बड़े शहरों में देखे होंगे, हम लोगों का पूरा 100% एफर्ट है कि यहाँ बोडेली में भी यहाँ के लोगों के लिए वैसा ही कॉर्पोरेट हॉस्पिटल डेवलप किया जाए कि जिसके लिए किसी भी कारण से किसी भी पेशेंट को यहाँ बोडेली के और आसपास की यहाँ की किसी भी जनता को बड़ौदा या उससे दूर कहीं ना जाना पड़े. हमारा हॉस्पिटल जितने भी लीडिंग इंश्योरेंस कंपनीज हैं उन सब के साथ भी इम्पैनल्ड होगा. तो PMJY के साथ साथ जितने भी लीडिंग मेडिकल इंश्योरेंसेज हैं वो सारी कैशलेस सुविधा भी हमारे हॉस्पिटल में अवेलेबल होंगी. थैंक यू. क्या नाम सर आपका? मेरा नाम रोहित तिवारी है. मैं सेवन सेंस हॉस्पिटल में एज ए CEO पोस्ट पर
कार्यरत हूँ। બધા જે બધા પ્રોજેક્ટ્સ થતા હોય એમાં એ નિઃશુલ્ક ઘણા બધા એ બધા પ્રોજેક્ટ્સ કરતા હોય છે અહીંયા અને આ વિસ્તાર માટે ખૂબ લાગણી અમને છે અને એમણે વર્ષોથી આ વિસ્તારમાં ગાયનોકોલોજીસ્ટ તરીકે બહુ જ સારી એ જે મેડમ છે 28 વર્ષથી અહીંયા છે મેડમને બધા એમના પરંપરામાં હવે એમનો દીકરો પણ ગાયનિક થયો છે અને આ એક સારામાં સારી આ વિસ્તારની અંદર સેવન્થ સેન્સ હોસ્પિટલ એટલે જે સિનોનિમ ઓફ દેવ જે દેવ હોસ્પિટલ હતું એનું આ એક પર્યાય છે અને ત્રીજો પર્યાય થાય સેવન્થ સેન્સ એટલે ભગવાન પરમાત્મા પોતે એટલે ભગવાન કાયમ એમની સાથે રહે અને એમની ખૂબ પ્રગતિ થયેલી છે અને વિશેષને વિશેષ પ્રગતિ થતી રહે આ વિસ્તારની અંદર આ સમાજની અંદર ખૂબ સારી એમની સેવા છે અને થતી રહે એવી આપણે ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરીએ ભગવાન એમના બધા સંકલ્પો પૂરા કરે ભગવાન એમનું સ્વાસ્થ્ય ખૂબ સારું રાખે એમના પરિવારના સભ્યોનું સ્વાસ્થ્ય ખૂબ સારું રહે અહીંયા જે કોઈ ડૉક્ટરો આવે એ બધાનું સ્વાસ્થ્ય ખૂબ સારું રહે જે કોઈ પેશન્ટ આવે એ બધા ખૂબ સંતોષથી એ લોકો અહીંયાથી વિદાય થાય હસતા મળે એ બધા વિદાય થાય અને બધાને પણ પૂર્ણ સંતોષ મળે અને એવી રીતે ખૂબ સમાજની સારામાં સારી સેવા થાય એવી આજે આપણે ભગવાનના ચરણોમાં પ્રાર્થના સાથે બધા સંતોષ પૂર્ણ કરશે તો આ આગળ બોડેલી મંદિર સાથે પણ બહુ જ સારો એમનો ઘનિષ્ઠ સંબંધ એટલે એવી રીતે બધા સાથે બહુ સારા સંબંધથી જોડાયેલા છે એટલે દરેક સંસ્થાઓમાં પણ એમનું ખૂબ યોગદાન અહીંયા આજુબાજુમાં બધું રહેતું હોય છે અહીંયા નાના મોટા આદિવાસી છાત્રાલયો ચાલતા હોય કે ત્યાં પણ એમનું ઘણું બધું અનાથ બાળકીઓનું બધું ચાલે સેન્ટર ચાલે છે એમાં પણ એમનું યોગદાન હોય છે એમ સામાજિક કાર્યમાં પણ ખૂબ એમણે પોતાનું યોગદાન અહીંયા આ વિસ્તારમાં આપેલું છે અમારા મિત્રો છે અમદાવાદમાં હાલી લો
થેન્ક યુ.